હવે સંકલન સમિતિમાં ગઈકાલે એવી ચર્ચાઓ થઈ કે ભાઈ સિક્યુરિટીને ધ્યાને લઈ અને સીસીટીવી કેમેરા મૂકવા, એ ઉપરાંત જ્યાં જ્યાં પોઈન્ટ આવતો હોય ત્યાં પોઈન્ટ ઉપર સીસીટીવી કેમેરા મૂકો કે જેવા કોઈ આ સંમેલનને બગાડવા માટે કે નિષ્ફળ બનાવવા માટેની કોશિશ કરે એના માટે પણ સિક્યુરિટી ગાર્ડની વ્યવસ્થા કરવામાં આવશે અને આમાં કોઈ વ્યક્તિ કાકરી ચાળો ન કરી જાય એની પણ પૂરી તકેદારી રાખવા માટેની અમારા ગુજરાતભરમાંથી આવેલા આગેવાનોએ ચર્ચા વિચારણા કરી છે. બધાએ નેતાઓ કે આગેવાનો મૌન થઈ ગયા છે. એ મારી દ્રષ્ટિએ હું બહુ સમાજ માટે દુઃખદ ગણું છું. આ દુઃખદ બાબત છે. જ્યારે તમે સમાજનું પ્રતિનિધિત્વ કરતા હો અથવા તો તમે ચૂંટાતા હો તો સમાજની તાકાતથી ચૂંટાતા હો અને જ્યારે સમાજને જરૂર પડે ત્યારે તમે બે શબ્દ પણ ના બોલી શકો, એ આ સમાજ માટે એક દુઃખદ બાબત છે. જે ખરેખર ગુનેગાર હોય અને તમારી પાસે આધારભૂત પુરાવા હોય તો તમે એની સામે જે તમારે કાર્યવાહી કરવી હોય કાયદાકીય રીતે કરો, પણ ખોટી રીતે કે જે લોકોને ખબર નથી, જે લોકો ત્યાં હતા નહીં, મોટરસાયકલ બીજાના છે, ગાડી બીજાની છે, એ વ્યક્તિ બીજી જગ્યાએ હાજર છે, એવી વ્યક્તિને તમે ફિટ કરી અને ઢોર માર માર્યો છે, એમની સામે જ આપણે કડક કાર્યવાહી કરી અને આમને છે નિર્દોષ છોડાવવા માટે અથવા તો એમના કેસ છે એ સરકાર શ્રી દ્વારા પરત ખેંચવા માટેની ભલામણ છે. નમસ્કાર મિત્રો, ઘનશ્યામ રાજપરા હત્યા કેસ, ત્યારબાદ થયેલો પથ્થરમારો, લોકો પર થયેલા કેસો, લોકોને ભરીને જેલમાં નાખવામાં આવ્યા, લોકો જામીન પર બહાર આવ્યા, શંકાસ્પદ આરોપીઓ જામીન પર બહાર આવ્યા અને ત્યારબાદ તેમણે પોલીસની સામે ફરિયાદ દાખલ કરી. અત્યાર સુધી આ પ્રકારનું ચાલી રહ્યું હતું. આ વચ્ચે એક સમાચાર સામે આવે છે કે તારીખ 9 માર્ચે કોળી ઠાકોર મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે. આ કોળી ઠાકોર મહાસંમેલનને લઈને એક પછી એક બેઠકો થઈ રહી છે, આગેવાનો બોલી રહ્યા છે. તે બાબતે આપણે વધુ વિસ્તારથી ચર્ચા કરવી છે, આ સમગ્ર કેસને લઈને અને આવનાર સમયમાં થઈ રહેલા મહાસંમેલનને લઈને. આપણી સાથે રાજકોટ જિલ્લા પંચાયત વિપક્ષ નેતા મનસુખભાઈ સાકરિયા જોડાયા છે. મનસુખભાઈ, આપનું સ્વાગત. ધન્યવાદ ધાર્મિકભાઈ. મનસુખભાઈ, સૌ પ્રથમ તો મારે જાણવું છે કે અત્યારના વિછાનો માહોલ કેવો છે, કે જે પહેલા સ્થિતિ હતી ઘનશ્યામ રાજપરા હત્યા કેસ સમયમાં અને અત્યારે હવે આવનાર સમયમાં પણ તમે મહાસંમેલન યોજવા જઈ રહ્યા છો, કેવો માહોલ છે વિછામાં? સૌ પ્રથમ તો ધાર્મિકભાઈ, વિછિયાના થોરિયાળી ગામે જે દુઃખદ ઘટના બની એમાં ઘનશ્યામભાઈ રાજપરાનું જે અવસાન થયેલું છે એમને હું સૌ પ્રથમ શ્રદ્ધાસુમન અર્પણ કરું છું અને જ્યાં પણ એનો આત્મા હોય ત્યાં હું ભગવાનને પ્રાર્થના કરું છું કે એમના આત્માને છે શાંતિ મળે. બીજી વાત ધાર્મિકભાઈ, આજે મહાશિવરાત્રીનો પર્વ છે તો ગુજરાત તકના તમામ દર્શક ભાઈ બહેનોને હું આ મહાશિવરાત્રીની શુભકામનાઓ આપું છું. ત્રીજી વાત કે ગુજરાતમાં આવા ઘનશ્યામભાઈ જેવા રોજબરોજ કેટલા બધા બનાવો બને છે, પણ આ તંત્ર દ્વારા એને રફે દફે કરી દેવામાં આવે છે. પણ ધાર્મિકભાઈ જેવા નીડર, સત્યની સાથે ચાલવા વાળા અને આવી ધારદાર સચોટ રજૂઆતો તમે કન્ટિન્યુ સતત હું આપના વિડીયો અને આપની ચેનલ જોઈ રહ્યો છું. આપ દરરોજ આ પ્રશ્નને વાચા આપો છો અને આખા ગુજરાતમાં તમે આ મુદ્દો ચલાવ્યો છે, એ બદલ હું ધાર્મિકભાઈ તમારી ટીમ અને તમારી ચેનલને હું અંતઃકરણપૂર્વક ખૂબ ખૂબ ધન્યવાદ દઉં છું કે આવા નાના માણસોના પ્રશ્નો છે એ આપ આ ગુજરાતની અંદર ઉજાગર કરો છો, એ બદલ આપને પણ હું તમને આ તકે ધન્યવાદ આપું છું. બીજી વાત, તમે જે પ્રશ્ન કર્યો કે વિછિયાની અંદર શું સ્થિતિ છે, તો આ બનાવ બન્યો એની પહેલા રાજકીય આગેવાનોને આ વિસ્તાર વિછિયા વિસ્તાર છે એ ભગવાનની જેમ માનતા હતા. પણ હું ગઈકાલે પણ વિછિયા હતો, એની પહેલા પણ મેં વિછિયાની મુલાકાતો લીધી. આ તંત્ર સામે, આ સરકાર સામે અને આ સરકારમાં બેઠેલા વ્યક્તિઓ સામે વિપુલ પ્રમાણમાં, પુષ્કળ પ્રમાણમાં રોષ અને આક્રોશ છે કે એની તમે ધાર્મિકભાઈ વાત જ પૂછોમાં, લોકો એના મોઢામાં આવે એવા શબ્દ બોલે છે. તો મારે આ તકે આપને એ કહેવું છે
કે પહેલાની જે સ્થિતિ હતી ભાવ અને લાગણી વાળી, એમાં પલટો આવ્યો છે, એટલે કે બદલો આવ્યો છે. અને જે શાસનમાં બેઠા છે એની સામે રોષ છે ફાટી નીકળેલો છે, એ સ્થિતિ છે. અને ઘનશ્યામભાઈ અને એમના પરિવાર પ્રત્યે લોકોને આજે પણ સહાનુભૂતિ, લાગણી અને પ્રેમ છે. કુંવરજીભાઈ બાવળિયા ક્યાં બહારના છે? કુંવરજીભાઈ બાવળિયા પણ કોળી સમાજના જ છે, સમાજનો જ દીકરો છે ને. વાત કરવાનો પ્રયત્ન થયો છે કે ચાલો કુંવરજીભાઈ સાથે વાત કરીએ. કુંવરજીભાઈ પણ બદનામ થઈ રહ્યા છે આ કેસમાં, અને સામે જે ઊભા છે એ પણ એમના સમાજના છે. અંતે નુકસાન તો સૌથી વધુ કુંવરજીભાઈને જ થવાનું છે. તો કુંવરજીભાઈથી પહેલ થઈ હોય, અથવા તો તમારા તરફથી કોઈ વ્યક્તિનો સંદેશો મોકલવામાં આવ્યો હોય કે ભાઈ ચાલો એક મંચ નીચે બેસીને વાત કરીએ, આ મુદ્દે આનો નિવેડો લાવીએ, તમારાથી થતું કામ તમે કરો, અમારાથી થતું કામ અમે કરીએ. ધાર્મિકભાઈ, સૌ પ્રથમ તો વાત કરીએ તો આ બનાવની શરૂઆતમાં ઘનશ્યામભાઈ રાજપરાએ છે એ લેન્ડ ગ્રેબિંગ નો કેસ થયા પછી માનનીય વિછિયા મામલતદાર સાહેબને એવી રજૂઆત કરેલી કે મારી જાનને છે એ જોખમ છે. એમને જાતે જઈ અને અરજી કરેલી હતી કે મારા જીવને જોખમ છે. તો હું માનું છું ત્યારે જો આ પરિસ્થિતિ થઈ અને શરૂઆતમાં પ્રાથમિક તબક્કે જ માનનીય અમારા વિસ્તારના જે ધારાસભ્ય શ્રી છે એમને બંને સમાજને બેસાડી અને મીઠી રીતે એકબીજાને સમજાવી પતાવટ કરી અને ત્યારે જ જો આ મામલો થાળે પાડી દેવામાં આવ્યો હોત તો હું માનું છું ત્યાં સુધી આ સ્થિતિ સુધી અથવા તો આવી સ્થિતિનું નિર્માણ ન થાત અને કદાચ ઘનશ્યામભાઈનો જીવ છે એ આપણે બચાવી શક્યા હોત. પણ જે તે સમયે સ્થાનિક આગેવાનોની આ ભૂલના કારણે આ પરિસ્થિતિ સર્જાણી હોય એવું મને દેખાય છે. બીજી વાત, જસદણ તાલુકા અને વિછિયા તાલુકાની અંદર 18 વર્ષની વસ્તી રહેલી છે ધાર્મિકભાઈ, અને બધા સમાજ એકબીજાની રિસ્પેક્ટતા કરે છે અને બધા શાંતિથી રહે છે. પણ જ્યારથી આ જસદણ અને વિછિયાની અંદર પક્ષ પલટો થયો અને સત્તા પક્ષના માણસો ચૂંટાણા, ત્યારથી કોઈને કોઈ જ્ઞાતિને કોઈને કોઈ રીતે હેરાન પરેશાન કરી અને આવી સ્થિતિ ઊભી કરવામાં આવતી હોય એવું મને દેખાય છે. મનસુખભાઈ, તમે ત્યાં જતા આવો છો, તમે ત્યાંના લોકોને જાણો છો, ત્યાંની સ્થિતિને જાણો છો. મારે જાણવું છે કે આ કેસમાં લોકોનો આટલો બધો ગુસ્સો સામે આવી ગયો કે આ પ્રકારની ઘટનાઓ છેલ્લા ઘણા સમયથી બની રહી છે, એટલા માટે હવે લોકોનો રોષ ફાટી નીકળ્યો છે. રોષ એટલા માટે ફાટી નીકળ્યો છે કે સરકાર અને વહીવટી તંત્ર છે એ હંમેશા સત્યની સાથે ઊભી રહેવી જોઈએ. વિછિયાના બનાવની અંદર ધાર્મિકભાઈ તમે નહીં સમજી શકો એટલી હદે આ તંત્રએ ક્રૂરતા અપનાવી છે. માની લીજીએ કે ત્યાં 5 થી 7,000, 10,000, 15,000 માણસો ભેગા થતા હોય તો સ્વાભાવિક છે કે કોઈ ઉત્સુક માણસો હોય તો એને જોવા માટેની ઉત્સુકતા શરીરની અંદર થાય. આ બનાવની અંદર એવું બન્યું કે માનો કે હીરા ઘસવા ગયા છે કોઈ ભાઈ, અને ત્યાં બેઠા બેઠા ઘંટીમાં હીરા ઘસતા હોય અને હું એમ કહું કે ધાર્મિકભાઈ તમારું મોટરસાયકલ મને 5 મિનિટ આપો તો ત્યાં રેલી છે, હું જરીક ત્યાં આટો મારી આવું. આવી રીતે તમારા મોટરસાયકલની ચાવી લઈ અને ત્યાં હું ગયો અને ત્યાં મોટરસાયકલ મેં રાખ્યું અને સ્થિતિ મને ગંભીર લાગી એટલે હું ત્યાંથી મોટરસાયકલ લઈને ભાગી ગયો, એટલે મોટરસાયકલ મૂકીને ભાગી ગયો. તો આ તંત્રએ, આ પોલીસ તંત્રએ આવી ગાડીઓના નંબર લઈ અને એ વ્યક્તિ તો જે વ્યક્તિનું મોટરસાયકલ છે એ વ્યક્તિ તો ત્યાં કારખાનામાં હીરા ઘસતો હતો. આવા લોકો, નિર્દોષ લોકોને આ 84 ની અંદર એવા 60 થી 65 લોકો એવા છે કે એમને ખોટી રીતે આવી રીતે ફેટ કરી દીધા. કોઈ સગાવાલાને ત્યાંથી આવતા હોય અથવા તો ખરીદી કરવા માટે આવ્યા હોય અને એન કેન પ્રકારે વિછિયા પોતાના પર્સનલ કામે આવ્યા હોય ત્યાંથી નીકળ્યા હોય અને આવી ભાગમ ભાગ થાય એટલે સ્વાભાવિક છે પોતાનો માણસ છે પોતાનો જીવ બચાવીને ભાગવા માટેની કોશિશ કરે, પછી એ મોટરસાયકલ નીકળે એમ ન હોય તો એ મોટરસાયકલ છે ત્યાં રાખી દેતા હોય. તો આ મોટરસાયકલ રહી ગયું, એને આ પોલીસ તંત્રએ ગુનેગાર સમજી અને FRI માં નામ દાખલ કરી દીધું અને જેલની અંદર ધકેલી દીધા છે. તો આ છે એ હળાહળ અન્યાય છે. તો અન્યાયની સામે લડવા માટે આ સમાજ છે એ હવે જાગૃત થયો છે.
જે ઘનશ્યામ રાજપરા હત્યા કેસ હતો એ હવે અલગ થઈ ચૂક્યો છે. પથ્થરમારાની ઘટના અલગ થઈ ચૂકી છે. કોળી સમાજના આગેવાનોને લાગે છે કે જે ઘનશ્યામ રાજપરા હત્યા કેસ હતો તેમાં આરોપી પકડાયા છે, તેમાં ન્યાય મળ્યો છે, પરંતુ પથ્થરમારા કેસમાં અન્યાય થયો છે. 100% વાત સાચી છે. જો પોલીસ તંત્ર થોડુંક વિચારી અને જો કાયદાનો ભંગ કરે એ તો કોઈ દિવસ ચલાવી ન લેવાય. હર હંમેશ માટે આપણે કાયદાથી બંધાયેલા છીએ, દરેક તમે ને હું બધા. પણ ખરેખર જે ગુનેગાર છે કે જેને પથ્થરો ફેંક્યો જ છે એવું તમારી પાસે પ્રૂફ હોય અને એને તમે મારો, જેલની અંદર ધકેલી દો, 307 નંબરની કલમ લગાડો, હવે એ કેટલા હદે તમે કહેવાય, કેટલા હદે અત્યાચાર કહેવાય. 307 કલમ લગાડવા માટે ધાર્મિક ભાઈ જાનથી મરી જાય અથવા તો મારી નાખવાની કોશિશ હોય, એનો જીવ જોખમમાં હોય એટલો પ્રયત્ન કરે ત્યારે એની ઉપર 307 છે એ કલમ લગાડવામાં આવે. તમારી આંગળી ઉપર કે તમારા હાથ ઉપર કે તમારા અન્ય ભાગ ઉપર જ્યાં દેખાય પણ નહીં અથવા તો નાનો એવો ટચકો થયો હોય અને એ વ્યક્તિ ઉપર 307 તમારે લગાડવી એ કોઈકના ઈશારે ગંભીર બાબત છે. અને આ ગંભીર બાબત છે એના પડઘા રૂપે જ આ સમાજ છે આક્રોશ રૂપી, રોષ રૂપી ફાટી નીકળ્યો છે અને બધા મહાસંમેલનની તૈયારીઓ કરી રહ્યા છે. અને એ બાબતમાં આજે સમગ્ર સમાજ છે એ ગઈકાલે પણ એક સુરે બોલતા હતા કે આ તમામ કેસ છે એ પરત ખેંચાવવા જોઈએ અને ખેંચાવવા જ જોઈએ. મારે જાણવું છે કે સંકલન બેઠકમાં એ બાબતે વાત કરવામાં આવી કે જે મહાસંમેલન યોજાશે તેમાં અફરાતફરીનો માહોલ ના સર્જાય અથવા તો તોફાન જેવી સ્થિતિ ના સર્જાય. કારણ કે જ્યારે લોકો મુકેશભાઈને જેલમાં નાખવામાં આવ્યા, કસ્ટડીમાં લેવામાં આવ્યા અને લોકો સરઘસ જોવા માટે ભેગા થયા ત્યારે કહેવામાં આવે છે કે બહારના લોકોએ આવીને પથ્થરમારો કર્યો અને સ્થિતિ વણસી. તો પછી મહાસંમેલનમાં પણ તૈયારી જરૂરી છે ને, કારણ કે મહાસંમેલનમાં પણ એ પ્રકારના લોકો આવી શકે. શું કોઈ તૈયારી કરવામાં આવી છે? હવે સંકલન સમિતિમાં ગઈકાલે એવી ચર્ચાઓ થઈ કે ભાઈ સિક્યુરિટીને ધ્યાને લઈ અને સીસીટીવી કેમેરા મૂકવા, એ ઉપરાંત જ્યાં જ્યાં પોઈન્ટ આવતો હોય ત્યાં પોઈન્ટ ઉપર સીસીટીવી કેમેરા મૂકો કે જેવા કોઈ આ સંમેલનને બગાડવા માટે કે નિષ્ફળ બનાવવા માટેની કોશિશ કરે એના માટે પણ સિક્યુરિટી ગાર્ડની વ્યવસ્થા કરવામાં આવશે. અને આમાં કોઈ વ્યક્તિ કાકરી ચાળો ન કરી જાય એની પણ પૂરી તકેદારી રાખવા માટેની અમારા ગુજરાતભરમાંથી આવેલા આગેવાનોએ ચર્ચા વિચારણા કરી છે. અને આવો ક્યાંય પણ આવી મોકો ન મળે કે કોઈને તક ન મળે એના માટે પણ ગંભીર વિચારણાઓ કરવામાં આવી છે. મારે જાણવું છે આપની પાસે કે શું ખરા અર્થમાં કુંવરજી ભાઈનો દબદબો કોળી સમાજના ધારાસભ્યો પર, સાંસદો પર એ હદે છે કે કોઈ ધારાસભ્ય નથી બોલતા? ન તો એ આમ આદમી પાર્ટીના ઉમેશભાઈ મકવાણા બોલે છે, ન તો એ કોંગ્રેસના વિમલભાઈ ચુડાસમા બોલે છે. ભારતીય જનતા પાર્ટીના હીરાભાઈ સોલંકી એક બોલ્યા હતા, અમે ફોન કર્યો, એમણે જવાબ આપ્યો. બાકી કોઈ પાસે મને લાગતું નથી સમય છે. સાંસદો પણ ગેનીબેન ઠાકોર, આમ તો કોળી ઠાકોર સંમેલન છે, ગેનીબેન ઠાકોર અમરેલી ગયા પરંતુ વિછ્યા ના આવ્યા. પછી તમે રાજેશભાઈ ચુડાસમા લઈ લો, એ ક્યાં બોલે છે? વાત એ છે કે ચંદુભાઈ સિહોરાથી લઈ કોઈ સાંસદો પણ નથી બોલતા. એટલે કે કુંવરજીભાઈ બાવળિયાના સંબંધોના કારણે આ લોકો સમાજને એક તરફ કરીને નથી બોલી રહ્યા. ધાર્મિકભાઈ, સમાજની વાત આવે ત્યારે બધા નેતાઓ કે આગેવાનો મૌન થઈ ગયા છે. એ મારી દ્રષ્ટિએ હું બહુ સમાજ માટે દુઃખદ ગણું છું. આ દુઃખદ બાબત છે. જ્યારે તમે સમાજનું પ્રતિનિધિત્વ કરતા હો અથવા તો તમે ચૂંટાતા હો તો સમાજની તાકાતથી ચૂંટાતા હો અને જ્યારે સમાજને જરૂર પડે ત્યારે તમે બે શબ્દ પણ ના બોલી શકો, એ આ સમાજ માટે એક દુઃખદ બાબત છે. અને હું દરેક ચૂંટાયેલા સમાજના તમામ વ્યક્તિઓને, આગેવાનોને કહું છું કે જ્યારે સમાજને જરૂર પડે ત્યારે તમારે હર હંમેશની માટે ખંભે ખંભો મિલાવી અને કામ કરવું જોઈએ. જે લોકોએ વાત કરી છે એમને પણ હું ધન્યવાદ આપું છું અને જે લોકોએ નથી વાત કરી એમને પણ અમે આ 9 તારીખના મહાસંમેલનની અંદર એમને રૂબરૂ જઈ અને આમંત્રણ આપવાના છીએ કે ભાઈ આ સમાજનું કામ છે, સમાજ માટે છે અને સમાજ માટે આ કામ કરેલું છે, મહાસંમેલન કરેલું છે. એટલે આપે પણ ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી તમામ પાર્ટીના નેતાઓને
સમાજના આગેવાનોને આમંત્રણ આપવાનું છે અને એમને પણ બોલવાનો મોકો આપવાનો છે. પણ મુદ્દો માત્ર એટલો છે કે સમાજ વિશે બોલવાનું છે, કોઈ પક્ષ અને પાર્ટી વિશે બોલવાનું નથી. જે નથી આવ્યા અથવા તો નથી બોલ્યા એમને પણ આ 9 તારીખે એક મોકો આપવાનો છે. અને તમે સમાજ માટે થઈ, સમાજ ના છો, સમાજની માટે ચૂંટાયેલા છો, તો તમે પણ આ 9 તારીખના સંમેલનમાં આવો અને આમાં તમે પણ કંઈક યોગદાન આપો અને સમાજ વિશે, સમાજને સાચી દિશા આપો, એવા શબ્દો વિશે પણ અમે એમને બોલાવવાના છીએ. એક મુદ્દો એ પણ છે કે જ્યારે પથ્થરમારાની ઘટના સામે આવી ત્યારે અલગ અલગ લોકો અલગ અલગ વાતો કરતા હતા. અમારું સ્ટેન્ડ ક્લિયર હતું કે ભાઈ જે લોકો સીસીટીવીમાં આવ્યા છે, જે લોકોએ પથ્થરો ફેંક્યા છે ને ખરા અર્થમાં જેમણે ખાખી પર પથ્થરો માર્યા છે એ લોકોને સજા થવી જોઈએ. ને શું કામ ન થવી જોઈએ? કારણ કે તેમણે કાયદો હાથમાં લીધો. એ પોલીસ અધિકારીઓ જેમણે કાયદો હાથમાં લીધો એમને પણ સજા થવી જોઈએ. તમે જે લોકોને બચાવવાના પ્રયત્ન કરી રહ્યા છો, જે લોકોને બહાર લાવવાના પ્રયત્ન કરી રહ્યા છો, નિર્દોષ લોકોને, તમને તમારી એવી અત્યારે ચોકસાઈથી કામ ચાલી રહ્યું છે કે ભાઈ નિર્દોષ લોકો જ બહાર આવે, પછી એમાં કોઈ દોષી હોય તેને બહાર લાવવા કોઈ પ્રયત્ન કરતું હોય સંગઠનમાંથી અથવા તો સમાજમાંથી કોઈ, તો તેને કહેવામાં આવે કે નહીં ભાઈ આણે ખરેખર આ વસ્તુ કરી છે, આની માટે આપણે વધારે પડતું કોઈ બોલવાનું નથી અથવા તો આ નિર્દોષ છે એવું સાબિત કરવા માટે ખોટા પ્રયત્નો નથી કરવાના, એવી કોઈ વાતો થઈ છે? હા, ધાર્મિકભાઈ, ગુનેગાર છે એને કોઈ સમાજ હોતો નથી. ગુનેગાર એ ગુનેગાર જ હોય છે, એ પછી કોઈ પણ સમાજનો હોય. કાયદો અને વ્યવસ્થા જાળવવી એ આપણી ફરજ છે. અમે ત્યાં એવી પણ ચર્ચા કરી છે કે જે ખરેખર ગુનેગાર હોય અને તમારી પાસે આધારભૂત પુરાવા હોય તો તમે એની સામે જે તમારે કાર્યવાહી કરવી હોય કાયદાકીય રીતે કરો. પણ ખોટી રીતે કે જે લોકોને ખબર નથી, જે લોકો ત્યાં હતા નહીં, મોટરસાયકલ બીજાના છે, ગાડી બીજાની છે, એ વ્યક્તિ બીજી જગ્યાએ હાજર છે, એવી વ્યક્તિને તમે ફિટ કરી અને ઢોર માર માર્યો છે, એમની સામે જ આપણે કડક કાર્યવાહી કરી અને આમને છે નિર્દોષ છોડાવવા માટે અથવા તો એમના કેસ છે એ સરકાર શ્રી દ્વારા પરત ખેંચવા માટેની ભલામણ છે. જે લોકો ગુનેગાર છે એમને તો કાયદાકીય રીતે જે સજા થવી જોઈએ એ થશે જ. એમાં અમે કોઈ કાયદાનું સન્માન કરીએ છીએ, કાયદાનું અમને પણ ભાન છે. મારું કહેવાનું એટલું જ છે કે જે લોકો એ નિર્દોષ છે, જેને આ વસ્તુની ખબર નથી અથવા તો અન્ય સ્થળ ઉપર હાજર છે, એ લોકોને ખોટી રીતે ફિટ કરીને ઢોર માર મારીને જેલની અંદર ધકેલવામાં આવ્યા છે. એ લોકોના કેસ છે પરત ખેંચવાની અમારી મુખ્ય માંગ છે. અલગ અલગ મુદ્દે વાત કરી. છેલ્લો સવાલ એ છે કે શું લાગે છે કેટલા લોકો આવશે? ધાર્મિકભાઈ, 9 તારીખના સંમેલનની અંદર સારા એ ગુજરાતની અંદર ઠાકોર અને કોળી સમાજની અંદર એક રીતે ઉત્સાહ છે અને સરકારની સામે આક્રોશ છે. એટલે ખૂબ મોટી સંખ્યામાં અમે તો એવું ધારીએ છીએ કે 1 લાખથી ઉપર ઠાકોર અને કોળી સમાજના યુવાન મિત્રો અને વડીલો છે જોડાવાના છે અને આ કાર્યક્રમ છે એકદમ સફળ થવાનો છે. એના માટેની અમારી તમામ ટીમ છે ગઈકાલથી જ કામે લાગી ગઈ છે અને તમામ રીતે અમે આ કાર્યક્રમ સફળ થાય અને 1 લાખથી પણ વધારે આ કાર્યક્રમમાં લોકો જોડાય એના માટેના અમે તમામ પ્રયત્નો હાલ કરી રહ્યા છીએ. તો આપણે અલગ અલગ મુદ્દે વાત કરી લીધી. મને લાગે છે કે અત્યાર પૂરતું આટલું સીમિત છે. આવનાર સમયમાં ફરી જરૂર જણાય છે અને સંમેલન બાદ ખરા અર્થમાં એવા નિવેદનો આવે છે, કઈ પરિવર્તન આવે છે તો આપણે ફરી ચર્ચા કરીશું. ધન્યવાદ આપો અમારી સાથે જોડાયા બદલ. ધન્યવાદ ધાર્મિકભાઈ. આપ પણ આ મુદ્દો કાયમ માટે ચર્ચામાં રાખ્યો અને લોકોમાં જાગૃતિ લાવી એટલે તમારી ટીમને અને તમારી ચેનલને ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર. તો આ હતા મનસુખભાઈ સાકરિયા. તમે જુઓ કે અમે જ્યારથી ઘનશ્યામ રાજપુરા હત્યા કેસની વાત કરી રહ્યા છીએ, જ્યારથી પથ્થરમારા કેસની વાતો કરી રહ્યા છીએ, ત્યારથી અમારું સ્ટેન્ડ તો એ ક્લિયર રહ્યું છે. પણ ત્યાંના લોકો પણ સતત કહી રહ્યા છે કે ભાઈ તમારો આભાર, તમારો ધન્યવાદ. પણ એ તમામ દર્શકોને પણ કહેવા માંગીએ કે એ તો અમારું ફરજ છે, તો અમારું કામ છે ને અમે અમારું કામ કરી રહ્યા છીએ. અમારા કામમાં અમારો વિષય બસ એટલો જ છે, એટલા પૂરતો જ સીમિત છે કે કોઈ નિર્દોષ વ્યક્તિને સજા ન થવી જોઈએ. જે દોષી છે તેને તો કડકમાં કડક સજા થવી જોઈએ. જોઈએ હવે આવનાર સમયમાં શું થાય છે. અલગ અલગ આગેવાનો સાથે આપણે ચર્ચા કરી રહ્યા છીએ.
આવનાર સમયમાં પણ ચર્ચા કરતા રહીશું. મહાસંમેલન મળે છે ત્યારબાદ પણ જોઈશું કે ભાઈ પડઘા કેવા પડે છે, કેટલા લોકો આવે છે અને કોણ શું બોલે છે, એ પણ અતિ મહત્વનું રહેશે. ગુજરાત તક સાથે જોડાયા રહો અને એ દિવસનું પણ કવરેજ અમે આપને સતત દેખાડતા રહીશું. ગુજરાત તક જોતા રહેજો. ફરી મળીશું. ધન્યવાદ.